કેવા છે યુ નેવર નો. તમે બિઝનેસ કરશો તો કસ્ટમર કેવા આવશે, કોમ્પિટિશન કેવી છે સમાજમાં, યુ ડોન્ટ નો, ખબર નથી. તમે લગ્ન કરશો તો પાત્ર કેવું આવશે, કેટલા વર્ષ ચાલશે, આખી જિંદગી સસ્તું થશે નહીં થાય, સ્વભાવમાં થશે કે નહીં થાય. જો આપણે કંઈ ખબર નથી હોતી એટલે આપણે કન્ફ્યુઝનમાં બહુ હોઈએ છીએ. પણ જ્યાં કન્ફ્યુઝન છે ત્યાં દર્દ છે, જ્યાં દુર્ગા છે ત્યાં અજંપો છે. એટલા માટે યુવાવસ્થા એમાં પસાર થઈ જાય છે. પછી આવે છે પ્રૌઢાવસ્થા. પ્રૌઢાવસ્થામાં શું થાય? કપિલ ભગવાન માતાને કહે છે કે ઈચ્છાઓ હોય છે, ઈચ્છાને પૂરી કરવાની શક્તિ પણ હોય છે, કન્ફ્યુઝન નથી હોતું, પરંતુ પશ્ચાતાપ બહુ હોય છે. વી હેવ સો મેની રિગ્રેટ્સ. પશ્ચાતાપ શું હોય છે કે નાનપણમાં બરાબર ભણ્યો હોત તો, સારી કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોત તો, બરાબર દિલ લઈને મહેનત કરી હોત તો. જે નોકરી કરતા હોય એને એમ થાય કે આ નોકરી ખોટી કરી, કોઈની કંપનીમાં ગુલામી કરી, એના કરતાં પોતાનો બિઝનેસ કઈ રીતે ડેવલપ કર્યો હોત તો. જે ધંધો કરતા હોય એને એમ થાય કે આ બહુ માથાકૂટનું કામ છે બધું, એના કરતાં કોઈ સારી કંપનીમાં નોકરી કરી હોત તો. બહુ હોય છે, જોજો એક બહુ મોટો તો હોય છે. લગ્ન ન કર્યા હોત તો, અને કર્યા તો આની જોડે ના કર્યા હોત તો, બાળકોને નાનપણથી મંદિરે લઈ ગયો હોત તો, સારા સંસ્કાર આપ્યા હોત તો. કારણ હવે બાળકો મોટા થઈ ગયા, એ લોકો યંગ થઈ ગયા, હવે આપણું માની નહીં એટલે આપણને રિગ્રેટ્સ થાય કે નાનપણથી મેં સમય આપ્યો હોત તો મારા બાળકોને. there are so many regrets. પણ કહે છે ને અમે પ્રૌઢાવસ્થા થઈ ગઈ, 55-60 થઈ ગયા, તમારે હવે ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. થઈ ગયું એ થઈ ગયું, પછી ભૂસાય નહીં. પરંતુ પ્રૌઢાવસ્થામાં શું છે? there are so many regrets. પશ્ચાતાપ છે, અને જ્યાં પશ્ચાતાપ છે ત્યાં સાચો આનંદ નથી. હવે આવી વૃદ્ધાવસ્થા 60 પછી, એમાં શું થાય? જો આ બધું ભાગવતમાં લખેલું છે, લક્ષણો લખ્યા છે. વૃદ્ધાવસ્થામાં કહે છે કે થોડું બાલ્યાવસ્થા જેવું થાય છે. ઈચ્છાઓ બહુ હોય છે, પણ એ બધી ઈચ્છા પૂરી કરવાની આપણી શક્તિ હવે હોતી નથી. શરીરમાં બીમારીઓ આવી જાય, શરીર નબળું પડી જાય. યુવાનીમાં જે ફાસ્ટ ડ્રાઇવિંગ કરતા હોય પછી બીક લાગવા મળે કે હવે આપણે ડ્રાઇવિંગ નહીં થાય, એટલે કોઈકને રિટર્નિંગ લેવું પડે. એટલે આપણી ઈચ્છાઓ છે પણ બધી આપણે પૂરી કરી શકતા નથી. અને એના કરતાં પણ મોટું જે લક્ષણ છે વૃદ્ધાવસ્થામાં શું થાય છે? કપિલ ભગવાન કહે છે કે આખી જિંદગીનો વડીલોને અનુભવ છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી. We have experience, but nobody is ready to listen to us. No one wants any advices from us. કોઈને આપણી સલાહ જોઈતી જ નથી. આપણા બાળકો મોટા થઈ જાય ને આપણને શું કહેવાય? બે ડોવા, તમે બધું જૂના છે, અમે મોડર્ન છીએ, અમને બધી ખબર પડે. એટલે ઈચ્છા છે પણ પૂરી કરવાની શક્તિ નથી, અનુભવ છે પણ કોઈ સાંભળનાર નથી. અને આપણી ક્યાં વાત છે? વેદવ્યાસી પોતે મહાભારતમાં લખી ગયા. મહાભારતની અંદર વેદવ્યાસી પોતે બે હાથ ઊંચા કરીને કહે છે, ઊર્ધ્વબાહો વિરમિષ્ય નહીં કશ્ચિત શૃણોતિ મે ધર્માદર્થશ્ચ કામશ્ચ સત્યમર્થં ન સેવ્યતે. વેદવ્યાસી કહે છે, હું બે હાથ ઊંચા કરીને કહું છું, કોઈ મને સાંભળો. કોઈ મને સાંભળતું જ નથી. નહીં કશ્ચિત શૃણોતિ મે, એક્ઝેક્ટ અર્થ શું થાય એનો? નો વન ઇઝ લિસનિંગ ટુ મી. હવે વેદવ્યાસીને કોઈ સાંભળતા નહોતા તો અસ્માકમ કા કથા, આપણી શું વાત કરવી? પરંતુ આ લક્ષણ છે. જો બાલ્યાવસ્થામાં ઈચ્છા છે, પૂરી કરવાની શક્તિ નથી. યુવાવસ્થામાં ઈચ્છા છે, શક્તિ છે, દુવિધાઓ બહુ છે. પ્રૌઢાવસ્થામાં ઈચ્છા છે, શક્તિ છે, પણ પશ્ચાતાપ બહુ છે. વૃદ્ધાવસ્થામાં ઈચ્છા છે પરંતુ શક્તિ નથી, અનુભવ છે પણ કોઈ સાંભળનાર નથી. તો આપણને લાગે કે એવરી સ્ટેજ હેઝ પ્રોસ એન્ડ કોન્સ, પ્લસ માઇનસ તો બધામાં છે. હવે તમે કહો કઈ અવસ્થા સારી? તો ભગવાન કપિલે બહુ સુંદર જવાબ આપ્યો કે એ અવસ્થા સારી કે જે અવસ્થામાં માણસને સાચી સમજણ આવી જાય.
સત અસતનો વિવેક આવી જાય. આ કરવું, આ નહીં કરવા, આ કર્તવ્ય, આ અકર્તવ્ય, આ માર્ગે જવાય, આ માર્ગે ન જવાય, આ વિચાર સારો છે એ ગ્રહણ કરાય, આ વિચાર ખોટો છે એ ન ગ્રહણ કરાય, સારાનો સંગ કરાય, કુસંગનો ત્યાગ કરાય. આ જે વિવેક બુદ્ધિ આવે ને, સમજણ આવે ને, તો સમજ વ્યવસ્થા સારી. ઘણી વખત બાળકોને પણ સમજણ આવી જતી હોય છે. તમે જો આપણા સત્સંગમાં બધા બાળકો મુખપાઠ કરે છે, પૂજા પાઠ કરે છે, બીમાર પડે તો હોસ્પિટલમાં પૂજા કરે, તો સમજણ આવે છે લોકોના જીવનમાં. ઘણી બધી યુવાવસ્થામાં સમજણ આવે, ઘણી વાર પ્રૌઢાવસ્થામાં જ્યારે જીવનમાં થોડીક ઠોકરો વાગે, ત્યારે વૃદ્ધાવસ્થામાં જો ભગવાન તમારા સિવાય અમારું કોઈ નથી, કોઈ સમજણ આવે. એટલે ભગવાન કપિલ કહે છે જે અવસ્થામાં તમને સાચી સમજણ પ્રાપ્ત થઈ જાય એ અવસ્થા તમારા માટે સારી છે. જેટલી વહેલી સમજણ આવે તો સારું જ છે. પણ પ્રશ્ન એ છે કે દરેક માણસને એમ લાગતું હોય છે કે હું જે સમજુ છું બરાબર જ છે. કેમ આપણે ઘરમાં પોતાનું મૂંઝાયું કરાવવા માટે ઈચ્છતા હોઈએ છીએ? કારણ કે આપણને એમ કે હું જે સમજુ છું બરાબર, આમ કરવા જોઈએ બધા. તો બધાને એવું લાગે તો બધાની સમજણ અલગ અલગ થઈ ગઈ. તો કઈ સમજણ સાચી? તો મહાભારતની અંદર જ યક્ષે જ્યારે યુધિષ્ઠિર રાજાને પ્રશ્ન પૂછ્યો કે કોના માર્ગે ચાલવું, કોને અનુસરવું, ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો, મહાજનો યેન ગતઃ સપંથા. સાચા સત્પુરુષો જે માર્ગે ચાલે છે એ માર્ગે ચાલવું, એમની જે સમજણ એ આપણી સમજણ. ઘરના બધા જ સભ્યો પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ જેવા સાચા સત્પુરુષ એમને જે આપણને આ સમજણો આપી છે બધી, એ પ્રમાણે બધા વર્તે તો બધા એક પેજ પર આવી જાય, બધાની સમજણ એક થઈ જાય. એટલે મહાજનો એને ગતા સપંથા, એટલે કે સાચું જ્ઞાન, સાચી સમજણ. બાકી દુનિયામાં સુખ દુઃખ તો આવે, કહે છે ને કે હોઠ પર આવીને અટકેલી વ્યથા છે આ જિંદગી, વડથંભી જારી રહે એવી કથા છે આ જિંદગી. જ્ઞાનની દ્રષ્ટિએ જોતા તો મિથ્યા છે આ જિંદગી, અને સાચી સમજણ વિના વૃથા છે આ જિંદગી. સાચી સમજણ વગર જિંદગી વૃથા જતી રહે. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, મોગમ પાર્થસે જીવતી. સમજણ વગર તો માણસ વ્યર્થ જીવન જીવી જાય, કે ખબર જ ના હોય જીવનમાં શું કરવાનું છે. તો સમજણ, જેને આપણે આર્ટ ઓફ લિવિંગ કહીએ છીએ, જેને આપણે સુખની ચાવી કહીએ છીએ, એ છે સમજણ. નિષ્કુળામ સ્વામી લખ્યું, સખી સમજણમાં ઘણું સુખ છે. જેમ આપણા બધાના ઘરની અંદર છે ને અમુક બોક્સ હોય છે. એક બોક્સ એવું હોય છે આપણા ઘરની અંદર જેને આપણે કહીએ ટૂલ બોક્સ. એમાં પાના, પકડ, ખીલી આ બધું હોય ને, એટલે કંઈ મરમ્મત કરવાનું છે આપણે નાનું મોટું પોતે કરીએ. દર વખતે કંઈ કારીગરને બોલાવવાની જરૂર નહીં, આપણે નાનું મોટું આપણે કરીએ. ટૂલ બોક્સ જોઈએ. પછી આપણી કારનો એક બોક્સ હોય છે, મિકેનિકલ બોક્સ. રસ્તાની અંદર પંક્ચર પડ્યું તમે ચેક લગાવીને તરત ટાયર ચેન્જ કરી શકો, મિકેનિકલ બોક્સ હોય છે. પછી ઘરમાં એક બીજું બોક્સ આપણે રાખીએ છીએ, ફર્સ્ટ એડ બોક્સ, એટલે કે મેડિકલ બોક્સ. અમેરિકામાં ફર્સ્ટ એડ બોક્સ કહે છે, અહીં મેડિકલ બોક્સ કહીએ. એટલે એમાં ટેમ્પરરી બધી જે દવાઓ પડી હોય, સપ્લિમેન્ટરી જેવી બધી, પછી બેન્ડેડ પટ્ટી હોય, આ બધું એટલે મેડિકલ બોક્સ હોય છે. ઇમરજન્સીમાં કંઈ માથું દુખ્યું તો આપણે એડમિટ લઈ લઈએ, કોઈ પણ નાની મોટી દવા લઈએ, કંઈ વાગ્યું તો બેન્ડેડ લગાવી દઈએ. તો આપણી પાસે એક મેડિકલ બોક્સ આપણે રાખતા હોઈએ ઘરમાં. પછી બીજું એક બોક્સ હોય છે રસોડામાં. કયું બોક્સ? મસાલાનું બોક્સ, મીઠું, મરચું, હળદર, જીરું, એ પણ જરૂરી છે. પછી એક ચોથું બોક્સ હોય છે મેકઅપ બોક્સ, પાવડર, ક્રીમ બધું હોય છે. ઘણા બધા બોક્સ આપણે રાખીએ છીએ. પણ એક નવું બોક્સ આપણે હજુ રાખવાનું છે. કયું બોક્સ? બોક્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણનું બોક્સ. સમજણનું બોક્સ એટલે શું? કે થોડી બીમારી આવી તો આત્મનિષ્ઠાની ગોળી લઈ લેવાની. તો આત્મા જુદે નથી, બીમારી તો આવે જતી રહેશે, ભગવાન રક્ષા કરવાવાળા બેઠા છે. સમજણ. કોઈ બે શબ્દ અપમાન કરીને બોલી ગયું આપણને, ઘરમાં કે મંદિરમાં કે જોબમાં, વ્યવહારમાં કોઈ બે શબ્દ બોલી ગયા, કઈ વાંધો નહીં, ક્યાં દે શું તો આત્મા છું એને બોલી ગયો. આ તમે એક ટેબ્લેટ લઈ લીધી, સમજણની ટેબ્લેટ. વ્યવહારિક કઈ મુશ્કેલી આવી, આર્થિક કઈ નુકસાન થયું, કઈ વાંધો નહીં, ધીસ ઇઝ નોટ એન્ડ, ધીસ ઇઝ જસ્ટ એન્ડ. આ અંત નથી, આ વળાંક છે જીવનમાં. જીવનમાં ઘણા વળાંક આવવાના. ડોન્ટ ક્રાય બટ ટ્રાય અગેન, ડોન્ટ ગીવ અપ બટ લીવ અપ વિથ ધેટ પ્રોજેક્ટ. તો એક સમજણની પીલ લઈ લેવાની આપણે. તો એ બોક્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી મળે છે?
રિલાયન્સ મોલમાંથી મળે છે, ડીમાર્ટમાંથી મળે, ક્યાંથી મળે બોક્સ? ડીએપી સ્વામિનારાયણ મંદિર સેટેલાઇટમાંથી મળે છે. આપણે સત્સંગ સભામાં આવીએ ને કથા વાર્તા સાંભળીએ એમાંથી મળે. સત્સંગમાંથી આપણને અનેક સમજણ મળે છે. પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ જેવા સત્પુરુષો આપણને સમજણ આપે છે. સત્સંગ દીક્ષા એ સમજણનો ખજાનો છે. તમે એક એક શ્લોક વાંચો, કેટલી અદ્ભુત સમજણ છે. તો આપણે 3 દિવસથી એવા જ અનેક વિચારો પ્રાપ્ત કરી રહ્યા છીએ. એમાં આપણે ગઈકાલે વાત કરતા હતા કે આપણને ભગવાનને સંત મળ્યા છે એની પ્રાપ્તિનો આનંદ રાખવો. એના આગલા દિવસોમાં આપણે વાત કરી ભગવાન કરતા હતા છે. એમાં આપણે વાત કરી કે સુખમાં છકીને જવું, દુઃખમાં ઉદ્વેગ ન પામવો. આજે આપણે 280માં શ્લોક પર વિશેષ વિચાર વિમર્શ કરીએ, જેની અંદર બાપા લખે છે, વિપત્તિષુ દરેકૈર્યમ વિપત્તિષુ દરેકૈર્યમ પ્રાર્થનમ યત્નમ આચરે ભજેત દૃઢ વિશ્વાસમ અક્ષર પુરુષોત્તમે અક્ષર પુરુષોત્તમે વિપત્તિષુ દરેક ધૈર્યમ પ્રાર્થનમ યત્નમ આચરેત ભજેત દૃઢ વિશ્વાસમ અક્ષર પુરુષોત્તમે. વિપત્તિમાં શું કરવું? તો બાપાએ આપણને 4 મુદ્દા કહ્યા, પરંતુ એનો મતલબ એમ થયો કે વિપત્તિ આવશે તો ખરી, તો 4 મુદ્દા આગળ આવે ને. બાપા એવું નથી કહ્યું કે વિપત્તિ આવશે જ નહીં, એ તો આવશે, પાર્ટ ઓફ લાઈફ. દુઃખ તો આવે જ, કારણ કે એમ કહેવાય છે કે વોટ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ? મનુષ્ય જીવનનો ઇતિહાસ શું છે? વી બોર્ન, વી સ્ટ્રગલ એન્ડ વી ડાય. આપણે જન્મીએ છીએ, આખી જિંદગી સંઘર્ષ કરીએ છીએ અને છેલ્લે મરી જઈએ છીએ. દરેક માણસ સંઘર્ષ કરે છે, પણ આપણને એવું હોય છે કે મારો સંઘર્ષ સૌથી વધારે છે. દરેક માણસને પાછું આવું જ લાગતું હોય છે કે મેં જે સંજોગો જોયા છે, હું જે પરિસ્થિતિમાંથી પસાર થયો છું, મને જેવા વિચિત્ર માણસો મળ્યા છે એવા કોઈ નથી મળ્યા. બધાને એવું જ લાગે પાછું. એટલે સ્ટ્રગલ તો દરેકની છે, અને સ્ટ્રગલમાં જ ઘડતર છે. તમે સ્ટ્રગલ કાઢ નાખો તો શું રહે? કશું ના રહે. જીવન જીવવાની મજા જ એમાં છે. એટલે સ્ટ્રગલ દરેકના જીવનમાં આવે છે. એટલે બાપાએ કહ્યું કે વિપત્તિ શું દરેક દરેક વિપત્તિ તો આવશે. શ્રીજી મહારાજને પણ મુક્તાનંદ સ્વામીએ વચનાવૃત પ્રથમ 61 પૂછ્યું કે મહારાજ વિપત્તિ આવે છે તો એમાં કેવી રીતે સમજવું? તો ત્યાં પણ વિપત્તિની વાત તો છે જ. આદિ ભૌતિક, આદિ દેવિક, આધ્યાત્મિક વિપત્તિઓ છે જ, એની વાત મહારાજ ત્યાં કરે છે. એટલે વિપત્તિ તો દરેકના જીવનમાં આવે છે. કોઈ પણ માણસ આ પૃથ્વી પર એવો જન્મ્યો નથી કે જેના જીવનમાં દુઃખ ના આવ્યું હોય. કોઈ પણ મનુષ્ય આ દુનિયામાં એવો નથી કે જેને જીવનની અંદર કોઈના તરફથી દુઃખ ના આવ્યા હોય. દરેકના જીવનમાં કંઈ ને કંઈ દુઃખ તો આવે જ છે. મહાન પુરુષો આ દુનિયામાં પ્રગટ થયા, અરે અવતારી પુરુષો પ્રગટ થયા, તો પણ એ લોકોના જીવનમાં કેવા કેવા સંજોગો આવ્યા. એ લોકોએ આપણને શીખવાડ્યું સંજોગો ઊભા કરીને કે જો અમારા જીવનમાં પણ સંઘર્ષ આવે, તમારા જીવનમાં તો આવશે જ. દરેકના જીવનમાં સંઘર્ષ આવે છે. આપણે એક દ્રષ્ટાંત વાર્તા દ્વારા આ વાતને સમજવા પ્રયાસ કરીએ. એકવાર એક માણસ હતો. એ માણસને આમ તો સાંસારિક સુખ હતું જ, નાનું ઘર હતું, થોડો પરિવાર સારો હતો અને નાની મોટી નોકરી હતી, પણ માણસ માત્રની ઈચ્છા બહુ છે ને, હજુ વધારે મળે, હજુ વધારે મળે. सबका खुशी से फासला बस एक ही कदम है, हर घर में बस एक ही कमरा कम है. દરેક માણસને પોતાના ઘરમાં એક ઓરડો ઓછો જ લાગતો હોય છે. 1 BHK માં રહેતો હોય ને એમ થાય કે આપણે 2 BHK તો સારું ને, આ એકના એક ઓરડામાં આખા બધા ઘરના સભ્યો સુઈ જઈએ. પછી 2 BHK માં રહેતો હોય તેને એમ થાય કે 3 BHK હોય તો સારું, કારણ કે આપણે માતા પિતા અને સંતાનો માટે તો રૂમો છે, પણ મહેમાન આવે તો ક્યાં બિચારા સુવે. 3 BHK હોય તો સારું. 3 BHK હોય, 3 ઓરડાનું મકાન હોય તો શું વિચાર આવે? 4 BHK હોય તો સારું. 4 BHK હોય તો 5 ની ઈચ્છા હોય, 6 ની ઈચ્છા હોય. सबका खुशी से फासला बस एक ही कदम है.
એમ લાગે બસ સુખ થોડી દૂર જ છે. હર ઘરને બસ એક ही કમરા ગમે, દરેક ઘરમાં એક ઓરડો ઓછો જ બધાને લાગતો હોય છે. એટલે આવો જ માણસ હતો, એને આમ થોડુંક મનમાં રહ્યા કરતું હતું મને સુખ વધારે મળે, એટલે એને વિચાર કર્યો કે હું કયા ભગવાનની પાસે જઉં અને પ્રાર્થના કરું ને જલ્દી મને પ્રાર્થના ફળી જાય અને આશીર્વાદ મળી જાય. એટલે વિચાર કર્યો કે ભોળાનાથ, શંકર ભગવાન, આશુતોષ કહેવાય છે, એમને જઈને હું પ્રાર્થના કરું તો મને જલ્દી સુખ મળે. એટલે શંકર ભગવાનના મંદિરમાં ગયો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એને મંત્ર જાપ કર્યો. પછી ભગવાનને કહ્યું ભગવાન સુખ આપો, સુખ આપો, સુખ આપો. અને ભગવાન પ્રાર્થના સાંભળીને તરત આવી ગયા. મૂર્તિમાંથી ભગવાન બહાર નીકળ્યા અને ભગવાને કહ્યું કે ભક્તરાજ શું જોઈએ? તો કહ્યું કે ભગવાન સુખ જોઈએ. ભગવાને કહ્યું કે થોડો સમય છે મારી વાત સાંભળવાનો. એટલે કીધું હા ભગવાન, થોડો સમય તો છે, સમય લઈને જ આવ્યો છું, બોલો આપને શું વાત કરવી છે? હવે ભગવાન છે ને વિચારતા હતા કે પહેલા તો મારે એને રિયલાઇઝ કરાવવું પડશે કે તારી પાસે કેટલું સુખ છે. એટલે ભગવાને એને પ્રશ્ન પૂછ્યો. ભગવાન કે માણસ સુખ માંગવા આવ્યો છે, પરંતુ મને એ કહે કે તારી પાસે ઘર પણ નથી રહેવા માટે. બોલો કે ના ના ના, ઘર તો છે, 2 BHK ઘર છે. ભગવાન કે મારું ઘર જોયું? તો આમ જોવા લાગ્યો. ભગવાન કે કૈલાસ પર્વત પર રહું છું, હું તો બરફમાં રહું છું. તો જોયું મારું ઘર? કોઈ ના, તમે તો બરફમાં રહો છો, કૈલાસ પર્વત પર તમે રહો છો. ભગવાન કહે છે તારી પાસે પહેરવાના કપડાં છે? પેલો કે આ 10 જોડી છે. 10 જોડી તો ઓછામાં ઓછી બધા પાસે હોય છે. ભગવાન કે જો હું તો મૃગચર્મ પહેરું છું, તારી પાસે 10 જોડી કપડાં તો છે ને? ભગવાને પૂછ્યું કે તારી પાસે કઈ પગ પાવડર ક્રીમ છે? પેલો કે છે ને, નેલા ક્રીમ છે, પોન્ડ્સનો પાવડર છે. ભગવાન કે હું તો ભસ્મ ચોરું છું, જો આખા શરીરે ભસ્મ લગાવું છું. ભગવાન કે તારી પાસે કઈ ઘરેણા છે? ઘરેણા? હા ભગવાન, એક વીંટી છે, સોનાની ચેન છે, એક નાની કત્તી છે મારા હાથમાં. ભગવાન કહે છે મારા શંકર જોયા? રુદ્રાક્ષની માળા પહેરું છું, ગળામાં સર્પ છે. હું તો વિચારવા માંડ્યો કે આમના કરતા મારી પાસે વધારે છે. પછી ભગવાને એને કહ્યું તારી પાસે કઈ આમ 2 વ્હીલર 4 વ્હીલર ખરું? કે હા ભગવાન, એક સ્કૂટર છે ને એક હમણાં નાની ગાડી લીધી, 4 વ્હીલર લીધી છે ગાડી. ભગવાન કે અમારા વાહન જોયા? ભગવાન શંકરનું વાહન પોઠિયો, પાર્વતીનું વાહન વાઘ, ગણેશજીનું વાહન ઉંદર, કાર્તિકનું વાહન મોર, ભગવાનના ગળામાં સાપ. પાર્કિંગમાં મૂકે શું થાય બોલો? આમ તો લૌકિક દ્રષ્ટિ તમે વિચાર કરો તો વાઘ પોઠિયા નહીં ખાય, મોર સાપ નહીં ખાય, સાપ ઉંદરને ખાય કે નહીં? ભગવાન કે જો અમે સંપીને રહીએ છીએ, કોઈ ઝઘડો જ નથી, પ્રશ્ન જ નથી, પણ અમારા વાહન આવા છે. હું તારી પાસે વાહન તો 4 વ્હીલર તો છે જ, બધા 4 વ્હીલર તો છે જ મારી પાસે. ભગવાન કે થોડું આમ બેંક બેલેન્સ જેવું ખરું કે આ થોડો બેંક બેલેન્સ કરું, 1-2 લાખ રૂપિયા તો કરાય. ભગવાન કે મારી પાસે ડમરું છે, ત્રિશૂળ છે, અમારી સંપત્તિ આ જ છે. પેલો તો જતો જ રહ્યો, જતો જ રહે ત્યાંથી સિરિયસલી. ભગવાન તમારો આભાર. જતો રહ્યો કે ના આપણી પાસે છે, ચાલો ને વાંધો નહીં આવે. જો ખરેખર વિચાર કરો, આપણે ભગવાન ભાઈ માંગી, ભગવાન કે હું કેટલો સુખી છું, કોઈ ઈચ્છા નહીં, કોઈ કામના નહીં, અને ભગવાન કેટલા સુખી છે. છતાં આપણી પાસે બધું જ છે, છતાં આપણી ઈચ્છા વધારે રહે છે. પછી માણસ છે ને, એને વિચાર આવ્યો કે ચાલો આપણે રામ ભગવાનના મંદિરમાં જઈએ, એમની પાસે કંઈ માંગીએ. રામ ભગવાનના બધે મંદિરમાં જાય છે અને કહે છે, પેલા તો મંત્ર જાપ કરે, શ્રી રામ જય રામ જય જય રામ. અને પછી ભગવાને કહ્યું ભગવાન સુખ આપો. ભગવાન મૂર્તિમાંથી બહાર આવ્યા. પેલા કીધું કે ભગવાન સુખ આપો. ભગવાન કે સુખ જોઈએ ક્યાં? તો ભગવાને કીધું કે મારી વાત સાંભળી. બોલો કે આ બોલો. ભગવાન કે જો અમારા પિતા દશરથ રાજા, એમને 3 રાણીઓ હતી, કૌશલ્યાજી, સુમિત્રાજી અને કૈકેયીજી. પરંતુ સંતાન નહોતું. મોટું દુઃખ, આવનું ન બંધાય. પછી ગુરુ વશિષ્ઠજીના કહેવાથી શૃંગી ઋષિએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો અને અમે 4 ભાઈઓ અમારા પિતાને ત્યાં જન્મ્યા. અને પછી અમે તો હજુ નાના હતા, અસ્ત્ર શસ્ત્ર બીજા શીખતા હતા.
અને અમારી 15-16 વર્ષની ઉંમરે તો વિશ્વામિત્ર ઋષિ અમને લઈ ગયા જંગલમાં પિકનિક કરવા નહીં, અસુરો સાથે યુદ્ધ કરવા, તાળકા ને સુબાઉ ને મારીચ ને બધા. અને આ બધા તો આતંકવાદીઓ ગમે ત્યાંથી ગોળીબાર કરે. અદૃશ્યપણે ઉપરથી હવનમાં હાડકા નાખીને શસ્ત્ર ફેંકે, માનવન બધાનો સંહાર કર્યો. અને પછી અમે ગયા જનકપુરમાં, મિથિલા નગરીમાં, અને સીતાજીનું સ્વયંવર થયું. પહેલાના ઘરમાં સ્વયંવર બહુ થતા હતા. એ માનવન સ્વયંવર પૂરું કરીને શિવ ધનુષ્ય ભંગ કરીને અમે લગ્ન કર્યા. તો પરશુરામ આવી ગયા. કેમ આવી ગયા? કોંગ્રેચ્યુલેશન્સ કહેવાય, વેલ વિશેસ આપવા, ઝઘડો કરવા આવ્યા લગ્નમાં. કોણે તોડી પિનાક પાડીનું શિવ ધનુષ્ય? માન સમજાવ્યા, પછી પાછા આવ્યા. ચારે ભાઈઓના લગ્ન થઈને આવ્યા પાછા અમે. અને અમારા પિતાએ નક્કી કર્યું કે રાજાભિષેક કરવો. જેમ આપણે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ કરીએ ને, એમ દશરથ રાજા આખું પ્રોગ્રામિંગ કરી દીધું, બધું સેટઅપ થઈ ગયું. પણ આગલી રાત્રે મંત્રાએ વાયરસ નાખ્યા, કઈ ડાઉનલોડ કરી દીધા, પ્રોગ્રામ બગડી ગયો. ચાર ભાઈઓ 14 વર્ષ સુધી મળ્યા, બી ફોર્મેટ પછી જોયું. પણ જો વનમાં જવું પડ્યું, વગર વાંકે વનમાં જતા રહ્યા. અને બહુ સુંદર ગુજરાતી સાહિત્યના અમુક છંદની અંદર વર્ણન કરવામાં આવે છે. ભગવાન રામના જીવનમાં કેટલા સંજોગો વિકટ આવ્યા, પણ કેટલા હસતા હતા, કેટલા આનંદમાં હતા. કે રઘુકુળ ભૂષણ રામ ના ગાદી તણા મૂરત હતા. રઘુકુળ ભૂષણ રામ ના ગાદી તણા મૂરત હતા. આજના પિતાની પાડવા એક વિકટ વનમાં જઈ વસ્યા. સુખો તજી મહિલો તણા એ તો રહ્યા વનવાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. રઘુકુળ ભૂષણ રામના ગાદી તણા મૂરત હતા. મૂરત આવી ગયા, ચોકડી આવી ગયા. પરંતુ આજના પિતાની પાડવા એ તો વિકટ વનમાં જઈ વસ્યા. કેટલા વર્ષ? 14 વર્ષ સુધી. સુખો તજી મહેલો તણા એ તો રહ્યા હતા વનવાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જંગલમાં ગયા તો લૌકિક દ્રષ્ટિએ કેટલું ગુમાવ્યું. ભગવાન તો દરેક દુઃખને સહતા હતા, હસતા હસતા, પણ આપણી દ્રષ્ટિએ ભગવાને કેટલું ગુમાવ્યું. પિતા કેરું છત્ર ખોયું, સંગ છૂટ્યો પ્રિય ભ્રાતનો. લવ કુશ જન્મ્યા વિકટ વનમાં, સંગ તૂટ્યો નિજવામનો. દુઃખો સયા સૌ હસ્તે મોએ, ગુણો કેવા શ્રી રામના. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. ભગવાન વનમાં ગયા તો દશરથ રાજાનું છત્ર ગુમાવ્યું, પિતાનું છત્ર ગુમાવ્યું. પિતા કર્યું છત્ર કર્યું. સંગ છૂટ્યો પ્રિય ભ્રાતનો. ભરત અને શત્રુઘ્ન 14 વર્ષ સુધી મળ્યા નહીં. તે વખતે વોટ્સએપનો જમાનો નહોતો, ફેસ ટાઈમમાં વાત કરે, ભરતજીને શત્રુઘ્ન સાથે વાત કરી હતું. અને ભગવાન રામ વનમાં ગયા એટલા માટે પાછા જ્યારે આવ્યા, લોકો આપવા સર્વ સીતાનો ત્યાગ કર્યો. એ પોતાના પુત્રો પણ જંગલમાં જન્મ્યા, લવકુશ જન્મ્યા વિકટ વનમાં. સંગ તૂટ્યો નિજ વામનો. પોતાની પત્નીનો પણ સંગ છૂટી ગયો. દુઃખો સયા સૌ હસ્તે મોય, ગુણો કેવા શ્રી રામના. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. બોલો, આમાંથી આપણે બેઠા છીએ, આટલા દુઃખ કોઈને આવે છે? 1% 0.1%. આમાં આપણે દુઃખ આવ્યા તો આપણે રડ્યા કરીએ છીએ, એ આપણે દુઃખી થયા કરીએ છીએ. ભગવાને કીધું તો કેવા દુઃખ આવ્યા. આ મારું જીવન વૃત્તાંત છે. આ તો ભગવાનની વાત છે. સીતાજી સ્વયં ભગવાન સાથે 4 ફેરા ફર્યા છે. કવિ દુલાભાઈ કાગના છંદ છે બધા. દુલાભાઈ કાગ પોતે લખે છે, સીતા મંગળ 4 ફેરા રાઘવજીને ફરી.
એને સુખ ન લાજ લગા કાયમ દખની કાગડા કાયમ દખની કાગડા કુટુંબ છોડી રાજ છોડી વિકટ વનમાં જઈ વસ્યા રાવણ કેરા છળ કપટથી દૂર લંકા જઈ બસ્યા પતિના વિયોગથી એની કાયા છાયા દુષ થઈ શુદ્ધ તોય યોગ ગાજ અગ્નિ પરીક્ષા પણ ગઈ અગ્નિ પરીક્ષા પણ ગઈ અગ્નિ પરીક્ષા પણ ગઈ સીતાજીએ ભગવાન રામ સાથે 4 ફેરા ફરીને લગ્ન કર્યા હતા. સ્વયં પતિ પરમેશ્વર હતા. આપણે તો કહેવો છે ને પતિ પરમેશ્વર માનવા, તો હતા પરમેશ્વર. સીતા મંગળ 4 ફેરા રાઘવજીને ફરી પણ સુખ ન લાગ્યું લગાર કાયમ દખની કાગડા. કાગ બાપુ લખે છે 4 દિવસ સરખા એક સાથે સુખ ના જીવાયા નહીં. કુટુંબ છોડી રાજ છોડી વિકટ વનમાં જઈ વસ્યા. સીતાના લગ્ન થયા એટલે જનક રાજા પોતાના પિતા પાલક પિતા અને માતા સુનયનાજી એમનો સંગ છૂટ્યો. કોઈ પણ સ્ત્રી હોય લગ્ન કરીને સાસરે જાય તો પિયર છોડવું એ દુઃખ તો છે. તો પિયર છોડીને આવ્યા, હવે સાસરામાં આવ્યા અયોધ્યાની અંદર, અને હજુ સુખના દાડા શરૂ થાય, હજુ રાજાભિષેક થાય, રાણી બનવાનું સૌભાગ્ય મળે એના પહેલા તો વનમાં જવાની આજ્ઞા થઈ ગઈ. તે વનમાં ગયા, કુટુંબ છોડી રાજ છોડી વિકટ વનમાં જઈ વસ્યા. 12 વર્ષ પૂરા થઈ ગયા હતા, 1 વર્ષ બાકી હતા, રાવણ આવી ગયો અને એ સીતાનું અપહરણ કરીને જતો રહ્યો. એટલે 2 વર્ષ લંકામાં અશોક વાટિકામાં પતિના વિયોગમાં રહ્યા. રાવણ કેરા છળ કપટથી દૂર લંકા જઈ ફસ્યા. અને સીતાજી 2 વર્ષ જન્મ હતા, પાણી પીધું નહોતું. રામાયણમાં ઉલ્લેખ આવે છે, અનુસંધાનનો ત્યાગ કર્યો હતો. પતિના વિયોગથી કાયા છાયા કૃષ થઈ, શુક્લકડી શરીર થઈ ગયું. પછી ભગવાને રાવણનો વધ કર્યો, સીતાને લઈને આવ્યા. પણ લોકાપવાદ સારું પાછું શું થયું? અગ્નિ પરીક્ષા શુદ્ધ હતા, શુદ્ધ તોય લોક કાજે અગ્નિ પરીક્ષા પણ થઈ. હવે આટલું પૂરતું જ હતું ને, પણ આગળ જતા શું થયું? ભગવાન અયોધ્યાની અંદર આવ્યા. વાલ્મીકી રામાયણની અંદર આવે છે કે લોકાપવાદ સારું. રામચરિત માનસમાં ધોબીના વચન એવો શબ્દ છે. પરંતુ ભગવાને સીતાનો ત્યાગ કર્યો કે જગદંબા માતા જાનકી ધિક્કારથી ધોબી તણા શ્રી રામની મહારાણીએ વન વિશે પુત્રો જણા મન કંપતી આશાવતી પૃથ્વી તળે પ્રસી ગઈ રાઘવ ચરણની સેવા કરી આશ મનમાં રહી ગઈ આશ મનમાં રહી ગઈ આશ મનમાં રહી ગઈ. જગદંબા માતા જાનકી ધિક્કારથી ધોબી તણા શ્રી રામની મહારાણીએ વન વિશે પુત્રો બન્યા. રાણી હતા, પોતાના પુત્રોને મહેલમાં જન્મ નથી આપ્યો, વનમાં. જ્યારે પતિ સાથે હતા ત્યારે પુત્રો જન્મ્યા નહોતા. પુત્રો જ્યારે જન્મ્યા ત્યારે પતિનો સાથ હતો નહીં. જ્યારે પતિ અને પુત્રો ભેગા થયા ત્યારે સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા. બધાને રામાયણની વાત ખબર છે. મન કંપતી આશાવતી પૃથ્વી તળે બેસી ગઈ. મનમાં એક આશા હતી, અધૂરી રહી ગઈ. કઈ આશા હતી? રાઘવ ચરણની સેવા કરને આશ મનમાં રહી ગઈ. સુખેજી ભગવાનની સેવા કરશો, આશા મનમાં રહી ગઈ. સીતાજીને જેટલા દુઃખ આવ્યા છે એવા કોઈને દુઃખ આવ્યા છે? છતાં પૃથ્વીમાં સમાતા સમાતા સીતાજી શું બોલતા ગયા? ભૂયો યથા મે જનનામ કરેતી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. હે ભગવાન, જન્મો જન્મ તમે જ મારા પતિ થશો. હવે કોઈ પણ સ્ત્રીને કળિયુગમાં અત્યારે આવા દુઃખ આવ્યા નથી. કેટલા દુઃખ, છતાં પણ સીતાજી એ હંમેશા હસતા રહ્યા. એમણે ના ભગવાન રામનો કઈ વાંક કાઢ્યો, ના મનુષ્ય ભાવ એમનામાં પરખ્યો, ના પેલા ધોબીએ કે લોકોએ જે કઈ વાતો કરી એની સામે કઈ કેસ ના કર્યો, FIR ના કર્યું કે ભાઈ મારો કઈ વાત નથી, કેમ આવું કરો? કશું જ નહીં, નીકળી ગયા.
ભગવાનની પરીક્ષા હતી આ બધી. શ્રીજી મહારાજે વચનામૃતમાં બે જણની સમજણ વખાણી, જનકની સમજણ અને જાનકીજીની સમજણ. જનકજીની સમજણ વચનામૃત વડતાલનું 20મું અને જાનકીજીની સમજણ વચનામૃત ગૃહાંતનું 11મું. મહારાજે પ્રશંસા કરી કે સીતાજીને ભગવાને વગરવાથી કાઢ્યા, પરીક્ષા કરતા હતા કેવું ભક્તત્વ છે. સીતાજી પાસ થઈ ગયા, ઉત્તીર્ણ થયા. પણ તમે જો આપણે વાત કરી રહ્યા છીએ કે દુઃખ તો દરેકના જીવનમાં આવ્યા છે, તો ભગવાન રામ છે ને પેલા ભક્તને આ બધું સંભળાવે છે પોતાનું વૃત્તાંત. એટલે પેલા ભગત કે ભગવાન હું જઉં છું, હું બહુ સુખી જ છું, તે જતો જ રહ્યો. પણ માણસ છે ને, માણસના મનની અંદર થાય ને કે હજુ આપણે શીખવું જોઈએ, એટલે કે આપણે કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈએ. તે કૃષ્ણ ભગવાનના મંદિરમાં જાય છે અને ત્યાં જઈને મંત્ર જાપ કરે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ભગવાન સુખ આપો, સુખ આપો. તે કૃષ્ણ ભગવાન મૂર્તિમાંથી બહાર આવ્યા અને પેલા કહ્યું કે ભગવાન સુખ આપો. ભગવાન તો શું કહે કે સુખ? ભગવાન કે મારી વાત સાંભળવા માટે સમય છે થોડો. એટલે આ માણસ સમજી ગયો, પેલા એની રામાયણ કરી, આની મહાભારત કરશે. છતાં કીધું આ ભગવાન બોલો ને. ભગવાને કહ્યું કે હું જેલમાં જન્મ્યો. પેલો કે બસ આગળ સાંભળવું જ નથી. જેની શરૂઆત જેલથી થઈ હોય. રામ ભગવાન તો એ મહેલમાં તો જન્મ્યા હતા, આજની શરૂઆત જેલમાંથી, આગળ તો શું હોય? આપણે ભારતની અંદર ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરે ને ટિકિટ ના લે. એક માણસ હતો ને ટિકિટ લીધા વગર મુસાફરી કરે, તો ટિકિટ ચેકરે પકડ્યો, લાવ ટિકિટ લાવ. હું ટિકિટ લેતો નથી. કેમ? પેલો હું સ્વતંત્ર નાગરિક છું ભારતનો, હું ટિકિટ લેતો જ નથી. તો કે ક્યાં જાઓ છો? કે રામ જન્મભૂમિ. પેલો કે ચાલો મારી સાથે. તો કે ક્યાં? કે કૃષ્ણ જન્મભૂમિ. કૃષ્ણ જન્મભૂમિ લઈ ગયા. ક્યાં લઈ ગયા? જેલમાં. પણ જો ભગવાન કૃષ્ણ તો જેલમાં જન્મ્યા. કે કૃષ્ણ જન્મ્યા જેલમાં ને વિયો દીકરો મા બાપનો, કંસે મોકલ્યા અસુર ગણને તેનો કર્યો તો સામનો. ગોકુળ તજી મથુરા ગયા ને વધ કર્યો કંસનો. ઉગ્રસેન ને રાજ ગઈને લીધો પંથ ગુજરાતનો, લીધો પંથ ગુજરાતનો, લીધો પંથ ગુજરાતનો. કૃષ્ણ જન્મ્યા જેલમાં. ભગવાનની શરૂઆત જ જેલથી થઈ. આમ તો પોતે રાજકુંવર કહેવાય, છતાં પણ જેલમાં જન્મ્યા. અને કેવી ભયંકર પરિસ્થિતિમાં માતા પિતા કેટલા દુઃખી હતા એ સમયની અંદર. અને ભગવાન જન્મ્યા તરત જ માતા પિતાનો વિયોગ, આ તો કેટલું દુઃખ કહેવાય. અને ત્યાં ગયા તો કંસને ખબર પડી, એટલે મોગલી પૂતના, પછી અઘાસુર, બકાસુર, શંકાસુર, પ્રલંબાસુર, તૃણાવર્ત બધા રાક્ષસો મોકલ્યા મારવા. નવજાત શિશુ છે, ભગવાન હજુ તો બાળક છે, તે મોકલ્યા બધા અસુરો. કૃષ્ણ ભગવાન નામ પરથી નટકટ બહુ ને એટલે ખબર પડી કે આ મામા રમકડા સારા મોકલે છે, તોડી જ નાખે રમકડા. નહીં ઘણા બાળકો રમકડા તોડી જ નાખે. કૃષ્ણ ભગવાન અઘાસુર, બકાસુર, પ્રલંબાસુર જે આવે તોડી ફોડી નાખે ભગવાન. એટલે કે બધા અસુરોનો સંહાર કર્યો. ગોકુળ વૃંદાવનમાં ગોપ ગોપીઓ સાથે ખૂબ દિવ્ય લીલા ચરિત્રો કર્યા, બધાને સુખ આપ્યું, પ્રેમ બંધનથી બંધાયેલા હતા. પણ 16 વર્ષની ઉંમરે તો પાછા બોલાવી લીધા કંસે મથુરાની અંદર. એટલે ગોકુળ ત્યજી મથુરા ગયા અને ફરી કોઈ દિવસ ભગવાન ગોકુળ વૃંદાવન ગયા જ નથી. એકવાર ભગવાને ગોકુળ વૃંદાવન છોડ્યું પછી સંજોગો જ નથી આવ્યા. છેક મહાભારતના યુદ્ધ પછી દ્વારિકામાં બધી ગોપીઓને બોલાવી, એમાં કેટલીક તો ગામમાં જતી હતી, એટલી ગરમી થઈ ગઈ. જઈ નથી શક્યા પોતાના પ્રેમી જનને મળવા માટે. ગોકુળ વૃંદાવનનો ત્યાગ કર્યા પછી કોઈ દિવસ માખણ જમ્યા નથી, દૂધ દહીં જમ્યા નથી. જુએ તો ગોપીઓ યાદ આવે, ગોપ ગોવાળો યાદ આવે, આંખમાં આંસુ આવી જાય. તો સ્વજનનો ત્યાગ કર્યો. પહેલા તો કૃષ્ણ જન્મ્યા જેલમાં, પછી વિયોગ થયો મા બાપનો, કંસે મોકલ્યા અસુર ગણને તેનો કર્યો તો સામનો. પછી ગોકુળ ત્યજી મથુરા ગયા, વધ કર્યો એ કંસનો. કંસનો વધ કર્યા પછી પોતે રાજગાદી પર બેસી શકત, અધિકાર હતો. પણ પોતાના નાના ઉગ્રસેન એને રાજગાદી બેસાડેલા, કારણ કે ઉગ્રસેન હતા એને પણ કંસે જેલમાં પૂરેલા પશુદેવ દેવકી સામે. એટલે એને પછી પોતાના નાનાને ગાદી આપી દીધી, તો ભગવાન ત્યાં રહ્યા. હવે બન્યું શું કે જે કંસનો વધ કર્યો ને, કંસના બે પત્ની હતા, અસ્થિ અને પ્રાપ્તિ. એ અસ્થિ અને પ્રાપ્તિના પિતા એટલે જરાસંઘ. તો જરાસંઘને એમ થયું કે મારી બે દીકરીઓ વિધવા બની એનું કારણ કૃષ્ણ છે. એટલે
હજારોની અસુર સેના લઈને પોતે યુદ્ધ કરવા આવ્યા. કૃષ્ણ ભગવાને બધાનો સંહાર કર્યો. જરાસંઘને છોડી દીધો, ગમે એમ કહેવાય તો કહેવાય, છોડી દીધો. બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા. એ કોઈ ભગવાનને કહ્યું કે આ તમે આને જ મારી નાખો ને જરાસંઘને. ભગવાન કે મારી કે અસુરો શોધવા જવા, આ પકડી લઈ આવી મારી પાસે. 17 વખત યુદ્ધ થયું. પણ હવે થયું શું કે યાદવોએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે જરાસંઘને અમારી સાથે કંઈ વેર નથી. આ તો તમે એનો જમાઈ માર્યો એટલે વારંવાર યુદ્ધ કરવા આવે છે ને. આ મથુરા ઉપર વારંવાર યુદ્ધો થાય છે ને બધું યુદ્ધ થાય એટલે કેવું જાનમાલની હાનિ થાય. બીજા શબ્દોમાં શું, તમે જાઓ, એમને ગુજરાત નથી આવ્યા કૃષ્ણ ભગવાન. લીધો પંથ ગુજરાત ને એમને દ્વારિકા નથી વસાવી, કટાક્ષ કર્યો છે. એટલે મથુરા તજીને પછી ઉગ્રસેનને રાજ દઈ લીધો પંથ ગુજરાતનો. હવે ગુજરાતમાં આવી ગયા તો એ શું થયું? જરાસંઘ તો અહીંયા આવતો તો કાળી યવન વગેરે અસુરોને લઈને કે ગોકુળ તજી મથુરા તજી સાગર તટે જઈને વસ્યા. પણ જોતા જરાસંઘના મારવાને જય દપ્યા. મણિકાજ જુઓ યાદવો નાથજી મુખાતરા. અંતે પ્રભુના પ્રાણને તો દિલમાં બાને હણ્યા, દિલમાં બાને હણ્યા, દિલમાં બાને હણ્યા. ગોકુળ તજી મથુરા તજી સાગર તટે જઈને વસ્યા, દ્વારિકા વસાવી. અને પછી ભગવાન પાંડવોની રક્ષા કરવા માટે પણ પધાર્યા. ભગવાન અર્જુનના સારથી બન્યા. સારથી કાચની કેબિનમાં ના હોય. ભગવાનને પણ ભીષ્મને કર્ણને દ્રોણાચાર્યના બાણ વાગેલા છે. વાંચો મહાભારત. ભગવાને સહન કર્યું છે. પાંડવો પોતાના ભક્તો હતા, એને વિજય અપાવી પુનઃ દ્વારિકા આવ્યા. તો સત્રાજીત નામના યાદવ હતા, એને સૂર્યદેવે પ્રસન્ન થઈને સ્યમંતક નામનું મણિ આપ્યું હતું. એ મણિ જ્યાં હોય ત્યાં સુખ સમૃદ્ધિ રહે એવું કહેવાય. હવે એ મણિ ચોરાઈ ગયો. જે ડાયમંડ હતું એ કોઈ ચોરી કરી નાખ્યું. એટલે બધા યાદવોએ કોને બ્લેમ કર્યા? કૃષ્ણ ભગવાન પર આડ મૂક્યો કે આ નાનપણથી માખણ ચોરવાની ટેવ છે ને, એટલે એમણે આ ચોર્યો હશે. ભગવાન ચોર્યો જ નતો. પછી જેને ચોર્યો હતો ત્યાંથી ભગવાન લઈ પણ આવ્યા, આપી દીધો પાછો. પણ મણિકાજ જુઓ યાદવો નાથથી નોખા કર્યા. અંદર વિખવાદ થયો. અને પછી ભગવાનની આજ્ઞામાં રહ્યા નહીં. પછી તો ઋષિના શાપથી યાદવ મૃત્યુ પામ્યા. ભગવાને પણ પોતાનું મૃત્યુ સ્વીકાર્યું. એ અંતે પ્રભુના પ્રાણને તો ભીલના બાણે હણ્યા. પ્રભાત ક્ષેત્રની અંદર ભગવાન બેઠા હતા અને પારધી આવ્યો અને બાણ માર્યું. ભગવાનના ચરણોમાં ચમકતા હતા. એક હરણ ચાલીને બાણ માર્યું. અંતે પ્રભુના પ્રાણને ભીલના બાણે હણ્યા. જો આખું જીવન આવી ગયું 2 છંદમાં. રામ ભગવાનનું જીવન 2 છંદમાં, સીતાજીનું 2 છંદમાં, કૃષ્ણ ભગવાનનું. તો આ બધા મહાન પુરુષોના જીવનમાં કેટલા દુઃખ આવ્યા, છતાં પણ હસ્તે મોએ તેઓએ એ સ્વીકારી અને આપણને પ્રેરણા આપી.